ઉદયાર પાલયમમાં તંતુદ્રી અમન મંદિર ખાતે મૃથુ પલ્લુકુ તહેવાર ભવ્ય રીતે ઉજવાયો। ઉદયારપાલયમ સ્થિત તંતુદ્રી અમન મંદિર ખાતે તાજેતરમાં મુથુ પલ્લકુ તહેવાર ભવ્ય રીતે ઉજવાયો હતો। આ તહેવાર ગૌરવપૂર્ણ રીતે 100 વર્ષથી પણ વધુ સમયથી ઉજવવામાં આવે છે અને દેવી પેરિયાણયગી અમનને સમર્પિત છે। તહેવાર દરમિયાન મંદિરમાંથી દેવતાઓને સુંદર રીતે સજાવેલ પલ્લકુમાં બેસાડીને શહેરની ગલીઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। મુથુ પલ્લકુ તહેવાર તમિલનાડુના અનેક શહેરોમાં ઉજવવામાં આવે છે। ઉદાહરણ તરીકે તિરુનેલવેલી શહેરમાં તહેવારના સમયગાળા દરમિયાન સ્વામી નટરાજા પેરુમાનનું શોભાયાત્રા યોજવામાં આવે છે, જેમાં મુથુ પલ્લકુનો સમાવેશ થાય છે। મુથુ પલ્લકુ તહેવાર તમિલનાડુની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનો અભિન્ન ભાગ છે। આ તહેવાર દરમિયાન સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બંને મોટી સંખ્યામાં ભાગ લે છે અને દેવોની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે। તહેવારના આયોજનમાં સ્થાનિક સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, જે તેમના સંસ્કૃતિ અને પરંપરાના પ્રત્યેના પ્રેમને દર્શાવે છે। આવા તહેવારો સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરે છે, કારણ કે પ્રવાસીઓ અને ભક્તો શહેરમાં આવે છે, જે સ્થાનિક વ્યવસાયોને લાભ આપે છે। મૃથુ પલ્લકુ તહેવાર જેવી પરંપરાઓ તમિલનાડુની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવામાં મદદ કરે છે અને નવી પેઢીને તેમની પરંપરાની મહત્તા સમજાવે છે।